નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ગરમરના અથાણાની રેસીપી શેર કરીશ। ગરમર જરા પણ કાળી ન પડે અને એકદમ કડક રહે તે માટે ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો, જેથી તમારું અથાણું છે તે બિલકુલ પણ ખરાબ ન થાય। માર્ચ અને એપ્રિલના મહિનામાં મળતી આ ગરમરના અનેક ફાયદાઓ છે। શરીર માટે ખૂબ જ ગુણકારી છે, પેટની બધી સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે, તેમજ શરદી ઉધરસમાં પણ ખૂબ જ ઉપયોગી છે। જ્યારે પણ બજારમાં આપણે ગરમર લેવા જઈએ ને ત્યારે આ રીતે ખોતરીને જોઈ લેવાનું, જો અંદરથી સફેદ નીકળે તેવી જ ગરમરનો આપણે પસંદગી કરવાની। તો ગરમર છે તે આ રીતે મૂળિયા સ્વરૂપે હોય છે। તો અહીં અમે 500 ગ્રામ જેટલી ગરમર લીધી છે। હવે આ રીતે આપણે ગરમરને છૂટી પાડી લેવાની છે। ગરમર જ્યારે આપણે લાવીએ ને ત્યારે આપણે સરસ રીતે તેને ધોઈ નાખવાની, કારણ કે તેમાં માટીનું પ્રમાણ ખૂબ જ હોય છે। તો અહીંયા બધી જ ગરમર પહેલેથી મેં ધોઈને રાખી છે। હવે આ રીતે તેના કાપી અને આપણે છાલ પાડી લેવાની છે। જેટલી ગરમર આપણે કરવાની હોય, જેટલી ગરમરનું અથાણું આપણે કરવાનું હોય, એ બધી જ ગરમર આપણે આ રીતે છાલ પાડી લેશું અને ઉપર નીચેનો ભાગ કાપી નાખીશું। કોઈ લોકો ગરમરના સાવ નાના નાના ટુકડા કરીને પણ અથાણું બનાવે છે, તો એ રીતે તમે સાવ નાના ટુકડા કરીને પણ તેને આથી શકો છો। અહીંયા હું એક જાડી ગરમરના 2 ટુકડા કરી લઈશ। આ રીતે બધી જ ગરમર આપણે કાપી અને પાણીમાં નાખતા જશું, જેથી ગરમર છે તે કાળી પડે નહીં। અહીંયા આપણે જે પાણી લેશું ને તેમાં આપણે 1 થી 2 લીંબુ નીચોવી દેશું અને તેમાં કાપેલી ગરમર નાખીશું। જો તમારી પાસે ખાટી કેરીનું પાણી હોય તો તે પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે, પણ અહીંયા હું પાણીમાં લીંબુ નાખી અને તેમાં જ ગરમર નાખીશ। ઘણીવાર ખાટી કેરીનું પાણી હોતું નથી, તો આ રીતે આપણે સાદા પાણીમાં લીંબુ નાખીને પણ તેમાં ગરમર નાખી શકાય છે। તો અહીંયા બધી જ ગરમર આપણે સુધારી લીધી છે અને તેને આ પાણીમાં નાખી દઈશું, જેથી ગરમર છે તે ઝડપથી કાળી પડે નહીં। તો બધી ગરમર અહીંયા મેં કાપી અને પાણીમાં રાખી લીધી છે। 500 ગ્રામ જેટલી આ ગરમર છે। હવે આપણે શું કરીશું કે આ ગરમરને આપણે 2 થી 3 પાણીથી ધોઈ નાખવાની છે। એકદમ ચોખ્ખા પાણીથી આપણે ગરમર 2 થી 3 વાર ધોઈ નાખશું। તો તમે જોઈ શકો છો કે 3 થી 4 પાણીમાં મેં આ રીતે ગરમરને ધોઈ નાખી છે। હવે આપણે શું કરશું કે ગરમર છે તે આખું વરસ કાળી ન પડે અને પોચી પણ ન થાય, એ માટે તેમાં નાખીશું કેરી। તો કેરી પણ ગરમરની સાથે આપણે નાખીશું, જેથી આપણી ગરમર છે તે એકદમ કડક રહે અને બિલકુલ પણ કાળી ન થાય। કેરી છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે। અથાણામાં તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો। ગરમરનું પાણી બનાવો તો તેમાં લીંબુનો રસ પણ નાખી શકાય છે અને ખાટી કેરીનું પાણી પણ નાખી શકાય છે। પણ જો આપણી પાસે ખાટી કેરીનું પાણી ન હોય ને તો આ રીતે કેરી પણ તેમાં ઉમેરી શકાય છે। તો અહીંયા મેં દેશી કેરી લીધી છે, જે ખૂબ જ ખાટી હોય છે। કોઈ પણ કાચી કેરીનો તમે ઉપયોગ કરી શકો છો। હવે આ કેરીના નાના નાના ટુકડા કરી લેવાના। આપણે જે ગરમર પાણીમાં રાખી હતી તેને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું। તેની સાથે કાપેલા કેરીના ટુકડાઓને પણ નાખી દઈશું। હવે આપણે તેમાં નાખીશું 3 ચમચી જેટલું મીઠું। તો જ્યારે પણ અથાણું બનાવીએ ને ત્યારે તેમાં આગળ પડતું મીઠું નાખવાનું, જેથી અથાણું છે તે આખું વરસ સચવાઈ રહે, બિલકુલ પણ બગડે નહીં। મીઠાનો પ્રિઝર્વેટિવ તરીકે અહીંયા ઉપયોગ થશે। હવે 1 ચમચી જેટલી હળદર નાખી દઈશું। હળદર એન્ટીબેક્ટેરિયલ હોય છે, જેથી તે પણ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આપણા અથાણાને બિલકુલ પણ બગડવા નહીં દે। તો અહીંયા હવે હળદર મીઠાને આપણે કેરી અને ગરમર સાથે મિક્સ કરી લેવાના। હવે હળદર અને મીઠું સરસ રીતે કેરી અને ગરમર સાથે મિક્સ થઈ જાય ને પછી આપણે તેને 2 કલાક માટે ઢાંકીને રાખી દઈશું। વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહીશું, જેથી ગરમરમાં જે મીઠું નાખેલું છે તેનું પાણી થઈ જશે, કેરીવાળું ખાટું પાણી થઈ જશે 2 કલાક પછી। પછી આપણે આ પાણી અને ગરમર કેરીને એક બરણીમાં રાખી દેવાના છે અને ગરમર કેરી ડૂબે ત્યાં સુધી પાણી નાખી દેવાનું છે। અહીંયા સાદું પાણી કે પછી ફિલ્ટર પાણી, કોઈ પણ પાણીનો તમે ઉપયોગ કરી શકો છો। પાણી એકદમ સ્વચ્છ હોવું જોઈએ। જ્યારે આપણે પાણી નાખીએ ને ત્યારે તેની સાથે થોડોક બરફ પણ નાખી દેવાનો, જેથી ગરમરનો પીળો કલર એવો ને એવો જ રહેશે। તો આ ખાસ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે ગરમરનું અથાણું બનાવો અને આખું વરસ એન્જોય કરો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।